આજના વ્યસની યુગમાં ડાપણ દાઢ ચવાવવી, તમાકુ ફસાવવી, લાંબા ગાળે આવીને આવી વસ્તુ રેવી, ડૉક્ટરને બતાવવું નહીં અને કેન્સરને નોતરું આપવું એ બહુ કોમન પ્રશ્ન છે. હું તમને એમ જ કહું કે આપણા જ વિસ્તારની વાત કરીએ, સુરતના વરાછા વિસ્તારમાં માની ચાલો કે પેલા ઓન્કોસર્જન એટલે કે કેન્સરના ડૉક્ટરો જોવા જ નહોતા મળતા. અત્યારે તમે જોવો તો મિનિમમ 15 ડૉક્ટર ખાલી વરાછામાં બેસે. આનો સમય એવો નથી કે આપણને સુવિધા મળી, સમય એવો છે કે ડૉક્ટરને એટલા ડૉક્ટરો ઉદ્ભવ્યા કે એટલી સમસ્યા વધી. એટલે પહેલેથી ધ્યાન રાખો કે આવી બધી સમસ્યા છે, ત્યાંથી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો. કોઈ દિવસ મોઢાનું કેન્સર પરિણમે નહીં. ધ્યાન રાખો, મોઢું ચોખ્ખું રાખો, સવાર સાંજ બ્રશ કરો, સોપારીનો એક પણ દાણો મોઢામાં રહેવાની રાત્રે. ઘણા લોકોને ટેવ હોય રાતે માવો ખાઈ લઈ પડ્યો રહેવા દે અને સવારે કાઢે. એ શું હાલત થતી હશે વિચાર કરો. આપણે આ પેશન્ટની દાઢ કાઢશું, બતાવશું.